આજે કેશોદના આંગણે બોર્ડના વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન સેમિનારનું આયોજન આલ્ફા વિદ્યા સંકુલ જુનાગઢ અને કેશોદ એકેડેમિક એસોસિએશનના સંયુક્ત ક્રમે રાખવામાં આવેલું. સમગ્ર કેશોદ અને આસપાસના વિસ્તારમાંથી ખૂબ મોટી સંખ્યામાં ધોરણ 10માં બોર્ડની પરીક્ષા આપવા જઈ રહેલા વિદ્યાર્થી ભાઈઓ બહેનો અને એમના વાલીઓએ આ સેમિનારમાં ભાગ લીધો. ખાસ કરીને જ્યારે બોર્ડની પરીક્ષાને હવે માત્ર ગણતરીના દિવસો બાકી છે ત્યારે વિદ્યાર્થીઓ કઈ રીતે તણાવમુક્ત થઈને આ પરીક્ષા આપી શકે, વિદ્યાર્થીઓ પોતાના જીવનનું લક્ષ્ય કઈ રીતે નક્કી કરી શકે, એ બધી બાબતો અંગે વાસ્તવિક ઉદાહરણો સાથે વિદ્યાર્થીઓને વાતો કરી. આલ્ફા વિદ્યા સંકુલ જુનાગઢ અને કેશોદ એકેડેમિક એસોસિએશન આ બંને સંસ્થાઓએ આ વિસ્તારના વિદ્યાર્થીઓ માટે આ ખૂબ સત્યુત પ્રયત્નો કર્યા છે અને એને કારણે વિદ્યાર્થીઓમાં એક પોઝિટિવિટી સ્પષ્ટપણે આપણને જોવા મળે. એટલે આ બંને સંસ્થાઓનો પણ હું આભાર માનું છું અને કેશોદની અલગ અલગ શૈક્ષણિક સંસ્થાઓ અને વિદ્યાર્થીઓ એમનો પણ આભાર માનું છું કે બધા અહીંયા આવ્યા અને આજના કાર્યક્રમને એમણે ખૂબ સરસ રીતે માણ્યો. જે પરિણામ આવે એ પરિણામ સ્વીકારવાની તૈયારી. મેં તમને કહ્યું કે મહેનત આપણે પૂરેપૂરી કરી લેવાની, પણ પૂરેપૂરી મહેનત કર્યા પછી પણ જે પરિણામ આવે એ પરિણામ સ્વીકારવાની તૈયારી રાખવી. મિત્રો એ સમજો કે કદાચ તમને ઓછા ટકા આવે તો એનો અર્થ એમ નથી કે આપણા રસ્તાઓ બંધ થઈ. સાહેબ ઓછા ટકા આવે તો પણ આમાં કેટલાક લોકો એવું માને. આપણે ત્યાં એક માન્યતા તમને કહું, એ તમે સાંભળી લો. આપણે ત્યાં માન્યતા કેવી છે ખબર છે? સાયન્સમાં કોણ જાય તો કે હોશિયારમાં હોશિયાર હોય. જેને 80% ઉપર આવતા હોય એ બધા સાયન્સમાં જાય. 75-80% ઉપર કે એક ફિલ્મમાં કામ કરવા માટેના 20 કરોડ રૂપિયા અત્યારે ચાર્જ કરે. 20 કરોડ લઈશું, મને ફિલ્મ આપવું હોય તો આપો, નહીતર કાંઈ નહીં. તમે વિચાર કરો વ્યક્તિ ક્યાંની ક્યાં જઈ શકે. સાહેબ અલ્લુ અર્જુન આપણે બધા એનાથી ઓળખીએ, કારણ કે ફિલ્મ આપણને એના ગમે. એનું છેલ્લું ફિલ્મ આવ્યું, કેટલાક લોકોને હજી ભેજામાં બેસતું જ નથી કે કોઈ માણસ ફિલ્મમાં કામ કરવા માટે આટલી મોટી રકમ લઈ શકે ખરો. એ વ્યક્તિએ ફિલ્મમાં કામ કરવા માટે 300 કરોડ રૂપિયા લીધા. 300 કરોડ. અને અમારી સંપૂર્ણ સભાન અવસ્થામાં બોલું છું, 300 કરોડ રૂપિયા. તમારા જે નકારાત્મક વલણો છે, નકારાત્મકતાઓ જે ભરેલી છે, એને દૂર કરવા માટે આજ રોજ આલ્ફા વિદ્યા સંકુલ જુનાગઢ અને કેશોદ એકેડેમિક એસોસિએશન કેશોદ દ્વારા આ સંયુક્ત ઉપક્રમે સરસ મજાનું માર્ગદર્શન. એવી સંસ્થા જેમના માર્ગદર્શનની અંદર ચાલી રહી છે, એવા લોકોની પણ ઉપસ્થિતિ છે, ત્યારે પ્રોગ્રામને આગળ ધપાવીએ. કેશોદ અને સાયન્સ સ્ટ્રીમ પસંદ કરો. આલ્ફા વિદ્યા સંકુલ સાથે તમારી સફળતાની સફરની શરૂઆત કરો. ધોરણ 10માં ખૂબ સારું પરિણામ લાવો એવી તમામ બાળકોને શુભેચ્છા સાથે મારી વાતને હું અહીંયા વિરમું છું. અહીંયા મંચ ઉપરથી કેવી એ થોડી અયોગ્ય જેવી લાગી, કારણ કે સમગ્ર કેશોદ તાલુકાનું શુક્લા સાહેબને આપની જોરદાર તાળીઓના ગડગડાટ વચ્ચે મંચ પર ઉપસ્થિત થતે આલ્ફા વિદ્યા સંકુલ અને કેશોદ એકેડેમિક એસોસિએશન દ્વારા શૈલેષભાઈ સપરિયા સાહેબનું સ્વાગત થઈ રહ્યું છે. શાળા પરિચય સંસ્થા શું કામ કરે છે, આપણું પરિણામ કેવું છે, આપણું વિઝન શું છે, કયા દ્રષ્ટિકોણથી આલ્ફા વિદ્યા સંકુલે ટૂંકા મારું નામ કલ્પેશ વડુકર,
કેશોદ એકેડેમિક એસોસિએશન મંત્રીશ્રી, મારી સાથે પ્રમુખ શ્રી યોગેશભાઈ બારિયા તેમજ વાઇસ પ્રેસિડેન્ટ મિસ્ટર રાજદીપસિંહ બાબરિયા અને અમારી ટીમ આજરોજ તારીખ 1 ફેબ્રુઆરી 2026ના રોજ વ્રજવાડી ફાર્મ ખાતે અમે વિદ્યાર્થીઓ જે બોર્ડની પરીક્ષા આપવા જઈ રહ્યા છે એ વિદ્યાર્થીઓનો તણાવ મુક્ત થાય, કોઈપણ પ્રકારના ટેન્શન વગર પરીક્ષા આપી શકે, પરીક્ષામાં સારું પરિણામ લાવી શકે, મોબાઈલથી દૂર રહે હંમેશ માટે. અને વાલીઓને જે મૂંઝવતા કેટલાક પ્રશ્નો હતા, ખાસ કરીને બાળકને લઈને અને બોર્ડની પરીક્ષાને લઈને, તો એ બધું નિરાકરણ થાય એ માટે આજરોજ અમે આ એક માર્ગદર્શન સેમિનારનું આયોજન કર્યું હતું, જેનું નામ હતું પંચામૃત. અને આ પંચામૃત આપવા માટે અમે ખાસ મોટિવેશનલ સ્પીકર મિસ્ટર શૈલેષભાઈ સકપરિયા સાહેબને બોલાવેલા, જેણે આ બાળકોને આજે ખૂબ સારી વાતોથી ખૂબ મોટિવેટ કર્યા. અને કેશોદ એકેડેમિક એસોસિએશન વિદ્યાર્થીઓ માટે હંમેશા આવા કાર્યો કરે છે, કરતું રહેશે. અને આ કાર્યક્રમ પાછળ આ કાર્યક્રમને એક શું કહેવાય કે 4 ચાંદ આપવા માટે જેનો સહયોગ અમને પ્રાપ્ત થયો છે એવું આલ્ફા સાયન્સ સંકુલ જુનાગઢના પણ અમે આ તકે આભારી છીએ. ને આવા કાર્યક્રમો અમે જો જેવા સપોર્ટ મળતા જ રહેશે તો આવા કાર્યક્રમ વિદ્યાર્થીઓ માટે કેશોદ એકેડેમિક એસોસિએશન હંમેશા કરતું રહેશે. અસ્તુ. જય હિન્દ, જય ભારત. હા કે ના મિત્રો, માત્ર બળ લગાડવાથી દરવાજો નથી ખુલતો. બળ અત્યારે શૈલેષભાઈને સાંભળવાના છે એટલે